હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે મિત્રો 11 એટલે મતલબ કે કહેવાય છે દેવ દિવાળી. અને મિત્રો આજે ઘણા બધા સમય પછી જો સૂર્ય ભગવાન નીકળ્યા છે અને હું આવ્યો છું મિત્રો ખેતરમાં આંટો મારવા માટે. અને ઘણા બધા આખા ગુજરાતમાં ભાઈ બધા ખેડૂતોને જ્યાં પણ માવઠાની અસર થઈ છે વરસાદની, એ બહુ ગંભીર હાલતમાં અસર થઈ છે. મને પણ ખબર છે અને તમને પણ ખબર છે. તો હવે એમાં કઈ રીતનું છે ભાઈ, ઉપરવાળાનું તે જે દેવાનું હોય એ પણ એના હાથમાં છે અને લેવા માટે પણ એ જ છે. તો ભાઈ એમાં આપણે કોઈનું કંઈ હાલવાનું છે નહીં અને એ આપણે સ્વીકારવાનું છે જે પણ થયું છે તે. અને ભાઈ થોડીક નુકસાની પણ વધારે પ્રમાણમાં થઈ છે. તમે પણ બધાએ જોયું જ હશે તમારા બધા ખેતરોમાં. જો મિત્રો આ આપણો 8 વીઘાનો કપાસ છે, બધો આ રીતે ઉગી ગયો છે. અને ઉગી તો ગયો છે મિત્રો, પણ સાથે સાથે જુઓ તમને બતાવું. જુઓ આવા ઝીંડવાનો જે ફાલ બેઠેલો હતો ને મિત્રો, નવા ઝીંડવા કહેવાય છે, એ પણ ખરી ગયો છે બધો. જુઓ જે મિત્રો આ મહા મહેનતે થતું હોય છે ભાઈ. તમને મને બધાને ખબર હોય છે કે ભાઈ કઈ રીતે આ પાક આપણે લઈએ છીએ. જો ભાઈ આ છે આપણી નુકસાની ભાઈ, આ છે હાથમાં છે એ. અને જો બીજું તો અલગ મિત્રો, જો આ બધું ઉગી ગયું છે. તમને પ્રોપર કેમેરામાં બતાય કે નહીં બતાતું મને ખ્યાલ નથી. જો આ રીતનું ભાઈ બધું, જો આ પાંદડા નીકળી ગયા છે બધામાં. એટલે આ રીતનું છે ભાઈ મિત્રો. તમારે પણ આ રીતનો જ પ્રોબ્લેમ છે મને ખ્યાલ છે મિત્રો. પણ શું કરું, કારણ કે જો મિત્રો આ મારા ખેતરનો જ વિડીયો છે. જો કેવી હાલત થઈ ગઈ છે આપણા કપાસની. એક દિવસ મેં તમને વિડીયો અને પહેલાં મિત્રો નાખ્યો હતો, તે દિવસે કેવો કપાસ હતો, તળી ગયેલો મિત્રો. ખાલી 2 દિવસનો આવ્યો હોત ને વરસાદ, તો આ બધું આપણું કામ ઓકે થઈ જાત, વીણાઈ જાત અને કોઈ પણ જાતની નુકસાની ના આવત. કારણ કે આનું જ કામ સ્ટાર્ટ કરવાનું હતું. કારણ કે મગફળીનું કામ છે ને મિત્રો, એ કમ્પ્લીટ આપણે કરી નાખ્યું હતું, કરી વાળ્યું હતું બધું. પણ આ એક કપાસ રહી ગયો હતો મિત્રો, પણ એ ઉગી ગયો છે. હવે જો શું કરવું એમ થાય મિત્રો મને. કેવો જોરદાર કપાસ હતો તો મિત્રો, કેવો મસ્ત કપાસ હતો. અને બધો મહેનત પાણીમાં વહી ગઈ છે એવું લાગે છે મને તો. કારણ કે ભાઈ એનો ભાવ પણ નહીં મળે હવે જે આપણે ધાર્યો હતો એ. અને કપાસ પણ હાવ બધો જ ઉગી ગયો છે. હવે તો કઈ રીતનું થાય કંઈ ખ્યાલ નથી. કેટલો ભાવ આવે, કેટલો કપાસ કેવો નીકળશે, કઈ રીતનું કપાસ રહેશે. આ ખરાબ થઈ ગયો છે, તમને જો બતાવું. જો આ છે ને, તમને બતાવું. જો મિત્રો આ રીતનો બધો કપાસ ઉગી ગયો છે. બધાને એવું છે ભાઈ. મારા આજુબાજુમાં જેટલા પણ ઘેરા છે ને કપાસના, બધે જો મારા કપાસની જેમ જ બધાને ઉગી ગયા છે. આનું શું કરવું મને તો એ કંઈ સમજાતું નથી. ખેંચી નાખવો કે હવે ખેંચી નાખશું તો આ ઉપર જે કંઈ છે ને, હા, તો એમાંથી કંઈ ફાયદો નહીં મળે. અને એવું છે, નવો કંઈ પાક નહીં થાય. નવો હજી વરસાદની આગાહી છે મિત્રો. જે કાલે જ હું ન્યૂઝમાં જોતો હતો કે ભાઈ કેટલા 18 તારીખ કે એવું કંઈક છે આપેલી. તો જે પણ મિત્રોને હજી હવેના ટાઈમમાં કાંઈ બી બાકી હોય ને, તો ફટાફટ બધું પૂરું કરી દેજો. જે કંઈ પાક લેવાનો હોય
જેથી કરીને આપણને નુકસાન ન આવે. અને ભાઈ આ જ આપણે વર્ષે બહુ ઘણું બધું નુકસાન ખેડૂતોએ વેઠવું પડશે, એ તો ફાઇનલ છે ભાઈ. કારણ કે પરિસ્થિતિ જ કંઈક એવી થઈ ગઈ છે ભાઈ. અને વરસાદ એવા એટલો પડ્યો છે, આ ખેતરમાં હલાય નહીં એવું થઈ ગયું છે. જો આજે ત્રીજો દિવસ છે વરસાદ નથી આવ્યો, તો ખેતરમાંથી પાણી હલા જાય એવું છે ભાઈ. અને મારી પાછળ તમે કપાસ જુઓ, ખાલી અંદર હું હાલો જાઉં છું ને તો મિત્રો હું દેખાતો નથી, એટલો ઊંચો કપાસ છે બધો એક જ સરખો છે. જો બધું આવું થઈ ગયું છે ભાઈ. સોરી, જે પણ થયું છે મિત્રો, હવે આવતો વર્ષે કંઈક સારું કરશું, બીજું તો શું. આપણે પાણી વાળીને ચાલુ કર્યું હતું, પાણી વાળવાનું, ત્યાં વરસાદ આવી ગયો ભાઈ. એ બધું છે, તોરીઓને એવું કરેલું આપણા કપાસમાં. પણ મિત્રો પાછો નવો ફાલ હવે લેવડાવશું ભાઈ, કારણ કે આમાં પાછી નવી મહેનત કરશું. કંઈક સારું થાય, આપણને ફાયદો થાય એવું કંઈક કરશું. બાકી વાતાવરણ જોવો, આજમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને ભાઈ ખરેખર હું અત્યાર સુધી તમને સાચું કહું ને મિત્રો, તો હું વાડીમાં આંટો મારવા નહોતો આવ્યો. લગભગ અઠવાડિયું થઈ ગયું છે. ગયા અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. આજે અઠવાડિયું થયું છે. પાકો આજે રવિવાર છે, અને આજે હું આવ્યો છું ભાઈ. પણ ભાઈ હકીકતમાં ભાઈ એમ બેઠા બેઠા મને એમ થાય છે કે ઘડીક રોવા મળું ભાઈ. કારણ કે આમાં શું કરવું ભાઈ, ખેડૂતને કેટલી નુકસાની છે. ખેડૂતને જેટલી નુકસાની આવે છે ને ભાઈ, એ કોઈના એટલે એની જેટલું ભોગવે કે ભાઈ, એ તો ફાઇનલ છે. કારણ કે ભાઈ આ તો ઉપરવાળાના લીધે આ બધું જે થયું છે. એ પણ ખેડૂતને, વેપારીઓ પણ થોડા ઘણા પૈસામાં ટાળી દેતા હોય છે, અને ઉપરથી આવી કંઈ નુકસાની આવતી હોય છે. પૂન રોજ એ નુકસાની આવતી હોય છે. ગાયો છે, રખડું ખૂટિયા છે, આ બધું નુકસાન કરતા જ હોય છે. પણ આ બધી બાજુથી ખેડૂતને આ વર્ષે બહુ બધું નુકસાનીમાં જ હાલે છે ભાઈ. તો થોડો ઘણો ખેડૂતને ભાઈ જે કંઈ સહાય ગવર્મેન્ટ તરફથી મળતી હોય એ રિક્વેસ્ટ છે. અને જેટલું બને એટલું વહેલાસર મળે અને વધારેમાં વધારે મળે, બધા ખેડૂતોને જેટલો પાક હોય એટલો મળે એવી સરકારશ્રીને વિનંતી. અને જે પણ લોકો જોતા હોય એ પ્લીઝ ખેડૂતને યાર સપોર્ટ કરજો બધા. ચાલો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.